નમસ્કાર બહેનો અને મિત્રો, આજની આપણી ખાસ વાતચીત મહિલાઓના આરોગ્ય વિશે છે। આજે આપણે ખાસ એવા 3 મુદ્દાઓ પર ધ્યાન દેવાના છીએ: પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, અસંતુલન હોર્મોન અને દીર્ઘકાળ સુધી આપણે આરોગ્ય કઈ રીતે રહી શકીએ। તો ચાલો આપણે શરૂઆત કરીએ એક સવાલથી। શું તમારું મન ચીડચીડું રહે છે? તમારા વજનમાં વધારો થાય છે? અનિયમિત માસિક જોવા મળે છે? તમારી ચામડી ઉપર કરચલીઓ અથવા તો વાળ ખરે છે? હું કહું તો આ એક સામાન્ય લક્ષણો નથી, પરંતુ તમારું શરીર કશું કહેવા માંગે છે કે તમારા હોર્મોન અસંતુલન છે। પીસીઓએસ એટલે શું? પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ। આ એક હોર્મોનલ ડિસઓર્ડર છે। એક ગામમાં એક બહેન રહેતા હતા જે માસિક સમય દરમિયાન અંધશ્રદ્ધામાં માનતા હતા। વારંવાર એને વાળ ખરતા હતા અને ચામડીઓ પર કેટલીક ફોડકીઓ પણ જોવા મળતી હતી। જે ડૉક્ટર પાસે ગયા તો તેને ખબર પડ્યું કે તેને પીસીઓએસ છે। આ વસ્તુ થાય છે જ્યારે મહિલાઓમાં એન્ડ્રોજન હોર્મોનનું પ્રમાણ વધી જાય છે, એટલે પુરુષ હોર્મોન, અને ઓવરીની ફરતે નાની નાની સિસ્ટ જોવા મળે છે। આના મુખ્યત્વે કારણો એ છે કે સ્ટ્રેસ વધુ લેવો, હોર્મોનની અસંતુલિતતા, ઇન્સ્યુલિનનું પ્રમાણ વધવું, ફાસ્ટ ફૂડ અથવા તો બહારનો ખોરાક। મિત્રો, લક્ષણો તો કોઈ પણ હોઈ શકે છે, જેમ કે વજન વધવું, માસિકમાં અનિયમિતતા, વાળ વધુ ખરવા, ચામડીઓ પર ફોડકી આવવી અને ગર્ભધારણમાં મુશ્કેલી થવી। પીસીઓએસ છે કે નહીં, આ જાણવા માટે કેટલાક રિપોર્ટ કરી શકાય છે, જેમ કે લોહીનો રિપોર્ટ, જેમાં એલએચ અને એફએસએચનો રેશિયો જાણી શકાય છે અને ટેસ્ટોસ્ટેરોનની માત્રા પણ જોઈ શકાય છે। આ ઉપરાંત સોનોગ્રાફીમાં આપણે ફોલિકલમાં સિસ્ટ છે કે નહીં તે પણ જોઈ શકીએ છીએ। પીસીઓએસના કેટલાક પ્રકારો છે, જેવા કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સી, એન્ડ્રોજેનિક, પોસ્ટ પિલ્સ અને ઇન્ફ્લામેટરી। હોર્મોન તમારા શરીરનું મ્યુઝિકલ ડાયરેક્ટર છે। જેમ તાર બરાબર મળશે એમ સરસ વાગશે, પરંતુ તેમાં કશું ખૂટ પડશે તો આ જ શરીર ખોટું વગાડશે। તમે એવા કેટલાક હોર્મોન હશે જે જાણતા હશો, જેમ કે ઇન્સ્યુલિન, થાઇરોઇડ, એન્ડ્રોજન, પ્રોજેસ્ટેરોન અને કોર્ટિસોલ। આ બધા જ હોર્મોનને સંતુલિત રાખવા માટે બરાબર ઊંઘ કરવી પડશે, આહાર નિયમિત લેવો પડશે, નિયમિત વ્યાયામ કરવો પડશે અને સ્ટ્રેસ વગરનું જીવન જીવવું પડશે। શું તમે જાણો છો તમારા રોજિંદા જીવનના નાણાં કયા છે? તો તમે શું ખાઓ છો, તમે કેવી રીતે સૂવો છો અને તમે કેવી રીતે હસો છો, આ બધી જ વસ્તુ તમારા હોર્મોનના રોકાણ છે। જો તમારે સારું જીવન જીવવું હોય તો આજથી જ આ બધી વસ્તુને શરૂઆત કરો, જેમ કે સવારમાં વહેલા ઉઠીને 5 થી 10 મિનિટ સૂર્ય નમસ્કાર કરવા, થોડા સમયે ટીવી ના જોવી, મગજને થોડોક આરામ પણ આપવો, દરરોજ 30 મિનિટ ચાલો, દવાઓના બદલે તમારા આહારમાં પરેજી રાખો। પીસીઓએસ માટે કેટલાક ઘરેલું ઉપાયો પણ છે, તો ચાલો તે જાણીએ। મૂઠેલી અને અશ્વગંધા ચા, જે તમારા હોર્મોનને બેલેન્સ કરશે। ફણસના બીજ, જે તમારા ઇન્સ્યુલિનના સંવેદનશીલતાને સુધારશે। મેથીના દાણા, જે રાતે પલાળીને સવારે ભૂખ્યા પેટે પીવા। મોરિંગા પાવડર, જે આંતરિક શુદ્ધિકરણ માટે। પરંતુ એક વસ્તુ યાદ રાખવી, કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી ના લેવી, અને જો લેવી હોય તો એકવાર ડૉક્ટરની સલાહ લેવી, ત્યાર પછી જ તેને કન્ટિન્યુ કરવું। જેમ આપણે સાયકલ ચલાવવા માટે બંને પૈડા સરખા હોવા જોઈએ, તે રીતે જ આહાર અને કસરત બંને જરૂરી છે। ફાઇબરયુક્ત શાકભાજી, જવ, રાજગરા, ઓમેગા 3 યુક્ત તલ અથવા તો અખરોટ, દહીં, છાશ અને લચ્છી, આ બધી જ વસ્તુને ખાવામાં લેવી જોઈએ, પરંતુ સાથે વ્યાયામ પણ કરવો જોઈએ। યોગાસન, જેવા કે બાલાસના અને બટરફ્લાય। કાર્ડિયો, જેમાં તમે વોકિંગ પણ કરી શકો છો અને સાયકલિંગ પણ કરી શકો છો। વેઇટ લોસ કરવા માટે તમે ટ્રેનિંગ પણ લઈ શકો છો। પીસીઓએસ માત્ર યુવાવસ્થાની સમસ્યા નથી, પરંતુ જેમ તમારું જીવન આગળ વધશે તેમ ગર્ભધારણ સમસ્યાઓ પણ આવશે, ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ જોવા મળશે। તેના માટે દર 6 મહિને લોહીના રિપોર્ટ કરાવવા, ઇન્સ્યુલિન અને થાઇરોઇડનો ચેકઅપ અવશ્ય કરાવવો। એક સ્ત્રીના મનની શાંતિ એના શરીર માટે દવા જેવી છે। પીસીઓએસ અને માનસિક સ્વાસ્થ્યનું કનેક્શન છે, જેમ કે ડિપ્રેશન, ઊંઘ ના આવવી અને તણાવ વધવો, જેના માટે તમારે મેડિટેશન કરવું જોઈએ, તમારા મનમાં જે વિચારો આવે છે તેને એક બુકમાં લખવા જોઈએ। આ ઉપરાંત થેરાપી માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। પીસીઓએસ ધરાવતી બહેનોના મનમાં એવા કેટલાક સવાલો થતા હશે કે જેના આપણે આજે જવાબ જાણીશું। શું પીસીઓએસ હંમેશના માટે સારું થઈ શકે છે? તો હા, તમારા જીવનશૈલીમાં બદલાવ લાવશો તો પીસીઓએસ સારું થઈ શકે છે। શું મારે જીવનભર દવા લેવી પડશે? તો નહીં, આયુર્વેદિક અને હોમિયોપેથી દવાથી તમે પીસીઓએસને દૂર કરી શકો છો। ગર્ભધારણ શક્ય છે? તો હા,
પરંતુ તમારા વ્યાયામ અને ખોરાક ઉપર વધારે ધ્યાન આપવું પડશે. મિત્રો અને બહેનો, પીસીઓએસ એક શરમજનક વાત નથી, પરંતુ તે આપણા શરીરના સંકેતો છે. તો એનું નિવારણ લાવવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. તમે આ માહિતીનો ઉપયોગ કરીને તમારા જીવનમાં ફેરફારો કરી શકો છો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડને શેર કરો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલશો નહીં. અને તમારા મનમાં થતા એવા કેટલાક સવાલો હશે જે અમારા કોમેન્ટમાં દર્શાવો, અમે તેના જરૂરથી જવાબ આપીશું. હું ડૉક્ટર જય રાખોલિયા. આજના માટે આટલું જ. નવી માહિતી અને નવા વિષય સાથે નવા વિડીયોમાં મળીશું.